Hello students, welcome again to the new topic of Provisions of Company Law 2013. This is the video of Provisions of Company Law 2013 Part 6. Let's start. હવે આપણે આ વિડીયોમાં રોલ ઇમ્પોર્ટન્સ ઓફ સ્ટોક એક્સચેન્જ એ ટોપિક ઉપર ડિસ્કશન કરવાના છીએ. So the stock exchange is indispensable for the smooth and orderly functioning of the corporate sector in a free market economy. જે સ્ટોક એક્સચેન્જ છે ઇનડિસ્પેન્સેબલ એક નેસેસરી પાર્ટ છે શેની માટે થઈને કે જે માર્કેટ ઇકોનોમી છે એ સ્મૂથલી ચાલે, ઓર્ડરમાં એક સારી રીતે એ ફંક્શન કરે, જે કોર્પોરેટ સેક્ટર છે. For the smooth and orderly functioning of the corporate sector in a free market economy. Corporate sector સ્મૂથલી ચાલે, ઓર્ડરલી ચાલે, એના બધા ફંક્શન્સ જે છે એ વ્યવસ્થિત ચાલતા હોય એક માર્કેટ ઇકોનોમીમાં, ફ્રી એન્વાયરમેન્ટમાં બધા વર્ક કરે છે. તો એની માટે થઈને એક સ્ટોક એક્સચેન્જ એવી રીતે વર્ક કરે છે. A stock exchange is not a place for speculation or a gambling den. જે સ્ટોક એક્સચેન્જ છે એ ગેમ્બલિંગ કરવાનું પ્લેસ નથી. It should act as a place for safe and profitable investment. આ કેવી રીતનો છે જગ્યા કે અહીંયા તમે એક સેફ અને જેમાં તમે ઇન્વેસ્ટ જે કરો છો એમાં તમને પ્રોફિટ થાય એવી રીતનું જગ્યા છે. એક ઇન્વેસ્ટમેન્ટ છે, સેફ ઇન્વેસ્ટમેન્ટ છે અને પ્રોફિટેબલ ઇન્વેસ્ટમેન્ટ છે. મીન્સ તમે એમાં ઇન્વેસ્ટ કરો તો તમને પ્રોફિટ થાય. To ensure this, an effective control over the working of a stock exchange is necessary. હવે તમારે ઇફેક્ટિવ કંટ્રોલ ઓવર ધ વર્કિંગ ઓફ એ સ્ટોક એક્સચેન્જ, સ્ટોક એક્સચેન્જના ઉપર તમારે ઇફેક્ટિવ કંટ્રોલ રાખવાનું એક નેસેસરી છે. The stock exchange in India have an important role to play in the building of a real shareholders democracy. સ્ટોક એક્સચેન્જ એક ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે ઇન્ડિયામાં. શેની માટે? જે શેર હોલ્ડર્સની ડેમોક્રેસી છે એને રિયલ બનાવવા માટે. રિયલ જે શેર હોલ્ડર્સ છે એને ડેમોક્રેસી માટે થઈને બિલ્ડ કરવા માટે થઈને. Aim of stock exchange authority is to ensure authentic and ethical dealing in securities. Stock market plays an important role in shaping fiscal, monetary and economic policies, plans and programs. જે સ્ટોક એક્સચેન્જનું એમ છે શું છે? ઓથોરિટીઝ. એમ ઓફ ધ સ્ટોક એક્સચેન્જ ઓથોરિટીઝ, સ્ટોક એક્સચેન્જની ઓથોરિટી જે છે એનું એમ શું છે કે જે પણ ડીલિંગ્સ છે સિક્યોરિટીને એ વ્યવસ્થિત રીતે થાય, ઓથેન્ટિક રીતે, એથિકલ રીતે, ટ્રુલી સારી રીતે, સાચી રીતે થાય. અને સ્ટોક એક્સચેન્જ છે સ્ટોક માર્કેટ જે છે એક ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે શેમાં? ફિઝિકલી, મોનેટરી એન્ડ ઇકોનોમિક પોલિસીસ, પ્લાન્સ એન્ડ પ્રોગ્રામ્સમાં, એ બધી વસ્તુમાં. Important role of markets can be discussed in relation to positive outcomes of the stock market or community or investor on companies and on the economic as a whole. જે સ્ટોક માર્કેટ છે એનો ઇમ્પોર્ટન્ટ રોલ છે. ઇમ્પોર્ટન્ટ રોલ ઓફ સ્ટોક માર્કેટ કેન બી ડિસ્કસ્ડ. જે સ્ટોક માર્કેટના રૂલ્સ છે એ ક્યાં ડિસ્કસ કરવામાં આવે છે? રિલેટેડ ટુ પોઝિટિવ આઉટકમ્સ ઓફ સ્ટોક માર્કેટ. જે પણ પોઝિટિવ પોઈન્ટ છે સ્ટોક માર્કેટના, ઓર કમ્યુનિટીમાં, ઇન્વેસ્ટરમાં, કંપનીઝમાં, ઓન ધ ઇકોનોમિક એઝ એ હોલ, યા ઇકોનોમિકમાં બધે જગ્યા જે પણ પોઝિટિવ એના આઉટકમ્સ છે સ્ટોક માર્કેટ્સના એ બધા આપણે ડિસ્કશન કરવાના છે. Let us discuss the role of stock exchange in terms of its positive contribution for economic development. હવે સ્ટોક એક્સચેન્જના રોલને આપણે ડિસ્કશન કરવાના છીએ કે જે પણ એનું જે કોન્ટ્રીબ્યુશન છે, પોઝિટિવ કોન્ટ્રીબ્યુશન છે ઇકોનોમિક ડેવલપમેન્ટના એનું કેટલું કોન્ટ્રીબ્યુશન છે, પોઝિટિવ કોન્ટ્રીબ્યુશન કેટલું છે, એનું રોલ શું છે, એના ઉપર હવે આપણે ડિસ્કશન કરવાના છીએ.
તો એના ટોટલ 12 પોઈન્ટ્સ છે. સૌથી પહેલા pricing of the securities. The stock exchange is a mechanism to value companies shares on the basis of valid criteria. Stock exchange શું છે? એક મિકેનિઝમ છે ટુ વેલ્યુ કંપની શેર, જે કંપનીના શેર્સ છે એની વેલ્યુ કરે છે. સેવી રીતે ઓન ધ બેસિસ ઓફ વેલિડ ક્રાઇટેરિયા. એક બેસિસ હોય છે, એક બેસ હોય છે, એના ક્રાઇટેરિયા પ્રમાણે કંપનીના શેરની વેલ્યુ બનાવે છે. Buying, holding and selling of securities depend on the past and current financial performance and growth plans of issuers, that is companies, government and other institutions. હવે જે પણ તમે ખરીદો છો, હોલ્ડિંગ કરો છો, સેલ કરો છો સિક્યોરિટીઝ ને, એ બધું શેમાં ડિપેન્ડ કરે છે? જે ફાઇનાન્શિયલ પરફોર્મન્સ છે પેલાની અને અત્યારની, એન્ડ ગ્રોથ પ્લાન્સ ઓફ ધ ઇશ્યુઅર્સ, જે ઇશ્યુઅર્સ છે એના જે ગ્રોથ પ્લાન છે એ કેવી રીતે છે, આ બધી વસ્તુ એના ઉપર ડિપેન્ડ કરે છે. સિક્યોરિટીઝના ખરીદવાનું, વેચવાનું, હોલ્ડ કરવાનું, એ બધી વસ્તુ એના ઉપર ડિપેન્ડ કરે છે. The security of profitable and growth oriented company are valued higher as there is more demand for such securities. સિક્યોરિટીઝ જે છે પ્રોફિટેબલ એન્ડ ગ્રોથ ઓરિએન્ટેડ કંપનીઝ, જે કંપનીઝ જેની પ્રોફિટ વધારે છે, ગ્રોથ ઓરિએન્ટેડ છે, કે એનું ગ્રોથ થવાનું જ છે, તો એની વધારે ડિમાન્ડ હોય છે એની સિક્યોરિટીઝની, એની વેલ્યુ હાઈ હોય છે. The valuation of securities is useful for investor, government and creditors. જે સિક્યોરિટીઝની વેલ્યુ છે એ શેની માટે યુઝફુલ છે? ઇન્વેસ્ટર માટે, ગવર્મેન્ટ માટે અને ક્રેડિટર્સ માટે. Stock exchange continuously updates information on different securities. જે સ્ટોક એક્સચેન્જ છે એ અપડેટ કરતું રહે છે, કન્ટિન્યુઅસ અપડેટ કરે છે ઇન્ફોર્મેશન અલગ અલગ સિક્યોરિટીઝની. એન્ડ ધ લેટેસ્ટ ડેવલપ ઇન ધ કંપનીઝ ઓપરેશન્સ, અને કંપનીના ઓપરેશનમાં જે પણ નવા ડેવલપમેન્ટ થયા હોય બધી જ ઇન્ફોર્મેશન એ કન્ટિન્યુઅસ અપડેટ કરે છે. સેકન્ડ પોઈન્ટ, એજ્યુકેશન ટુ ઇન્વેસ્ટર્સ એન્ડ બ્રોકર્સ. The stock exchange authorities also play an active role to educate the investor and other key participants of the stock market. Stock exchange ની જે authority છે, stock exchange authorities also play an active role. એક રોલ પ્લે કરે છે, એક્ટિવ રોલ પ્લે કરે છે શેની માટે? કે જે ઇન્વેસ્ટર છે યા પાર્ટિસિપન્ટ છે સ્ટોક માર્કેટને એનું એજ્યુકેટ કરવા માટે. Continuous updating through exchange authorities and expert about companies' financial performance on several public media help the investor know the price change through the price quotation. જે continuous updating થતી હોય exchange through exchange authorities and experts, જે પણ expert છે યા જે પણ exchange authorities છે about શેની માટે થઈને જે અપડેટ થાય છે? કંપનીઝ ફાઇનાન્શિયલ પરફોર્મન્સ ઓન સેવરલ પબ્લિક મીડિયા. જે કંપનીઝની ફાઇનાન્શિયલ પરફોર્મન્સ છે એ કન્ટિન્યુઅસ અપડેટ થતી હોય છે. હવે એનાથી શું થશે? પબ્લિક મીડિયા હેલ્પ ધ ઇન્વેસ્ટર નો ધ પ્રાઇસ ચેન્જ થ્રુ ધ પ્રાઇસ કોટેશન. તો એ શું કરે છે કે ઇન્વેસ્ટરને પ્રાઇસ ચેન્જીસના એને બતાવે છે, એને જાણવામાં હેલ્પ કરે છે, અને કેવી રીતે થ્રુ પ્રાઇસ કોટેશન, એના જે પ્રાઇસ કોટેશન હોય છે એનાથી હેલ્પ કરે છે એને જાણવામાં પબ્લિકને. Live and open discussion by the expert during the stock exchange session on the business channel reveals valuable and useful details. હવે જે પણ એક્સપર્ટ છે બરાબર, એમની જે લાઈવ અને ઓપન ડિસ્કશન થતું હોય સ્ટોક એક્સચેન્જમાં, તો એનાથી બધાને એના બિઝનેસમાં એને યુઝફુલ હોય છે અને એને ઘણી બધી ડિટેલ એનાથી મળી જાય છે. થર્ડ પોઈન્ટ, liquidity and transferability. The main function of stock market is to provide a ready market and continuous market for sale and purchase of securities.
જે સ્ટોક એક્સચેન્જ નું મેઇન ફંક્શન છે એ શું છે કે પ્રોવાઈડ કરે છે એ રેડી માર્કેટ, એક માર્કેટ જે તૈયાર છે, એન્ડ કોન્ટિન્યુઅસ માર્કેટ જે કોન્ટિન્યુઅસલી વર્ક કરે છે શેની માટે? ફોર સેલ એન્ડ પરચેઝ ઓફ સિક્યોરિટીઝ, જ્યાં સિક્યોરિટીઝ નો તમે વેચી શકો છો અને પરચેસ કરી શકો છો, ખરીદી શકો છો. Investor can shift item one security from one security to another as per risk and prospective factor. જે ઇન્વેસ્ટર છે એ એક સિક્યોરિટી થી બીજી સિક્યોરિટીમાં શિફ્ટ કરી શકે છે પોતાના રિસ્ક ઉપર અને પ્રોસ્પેક્ટિવ ફેક્ટર્સ ઉપર, કે એને એમાં વધારે પ્રોફિટ થશે, એ મીન્સ પોતાના રીતે એમાં શિફ્ટ કરી શકે છે. The presence of a stock exchange gives assurance to investors that their investment can be converted into cash whenever they want. જે સ્ટોક એક્સચેન્જ છે ઇન્વેસ્ટરને કે છે એસ્યોરિટી આપે છે, સ્યોરિટી આપે છે કે એમને જ્યારે પણ એમનું જે ઇન્વેસ્ટમેન્ટ છે એમને કેશમાં જોતું હશે તો એ કન્વર્ટ કરી એમના ઇન્વેસ્ટમેન્ટને કેશમાં કન્વર્ટ કરી દેશે. The investor can invest in long-term investment project without any hesitation or blocking of their money in securities. જે ઇન્વેસ્ટર્સ છે એ પોતાના જે પણ ઇન્વેસ્ટમેન્ટ પ્રોજેક્ટ છે, investor can invest in long-term invest project without any hesitation or block their money. પોતાના જે રૂપિયા છે એ બ્લોક મતલબ એમાં નાખવામાં, ઇન્વેસ્ટ કરવામાં એમને હેઝિટેશન નથી થતો, એમને બીક નથી લાગતી. એ લોંગ ટર્મ માટે વધારે ટાઈમ માટે એ પોતાના રૂપિયા એમાં બ્લોક કરી દે છે, ઇન્વેસ્ટ કરી શકે છે. To ensure liquidity, હવે લિક્વિડિટી માટે the stock exchange permitted a healthy speculation of securities, કે તમે ગમે ત્યારે સ્ટોક એક્સચેન્જ પરમિશન આપે છે કે તમે લિક્વિડિટી પોતાના મનીને લિક્વિડાઇઝ કરી શકો છો. Fourth one, appreciation for better performance. Stock market serves as a reliable evaluator of companies' stock. જે સ્ટોક માર્કેટ છે એક સારું ઇવેલ્યુએટરનું વર્ક કરે છે કંપનીઝના સ્ટોક માટે થઈને. The shares of good companies are quoted at higher price. જે ગુડ સારી કંપનીઝ હોય છે એના જે પણ શેર્સ હોય છે એનો રેટ વધારે હોય છે, એન્ડ આર એક્ટિવલી ટ્રેડેડ ઓન ધ સ્ટોક એક્સચેન્જ, અને એક્ટિવ બહુ વધારે ટ્રેડમાં હોય છે, ટ્રેન્ડિંગ થાય છે એને સ્ટોક એક્સચેન્જમાં. Appreciation or depreciation of shares value depend on the company's financial performance. હવે જેના શેર વેલ્યુ છે કંપનીઝના, શેના ઉપર કે એની વેલ્યુ, શેરની વેલ્યુ વધશે કે ઓછી થશે એ કંપનીના ફાઇનાન્શિયલ પરફોર્મન્સ ઉપર ડિપેન્ડ કરે છે. સો ગુડ કંપનીઝ આર કોન્ટિન્યુઅસલી એપ્રિશિએટ. જે સારી કંપની હોય કોન્ટિન્યુઅસલી હાયર હોય છે, એપ્રિશિએટેડ હોય છે, એન્ડ બેડ કંપનીઝ આર ડિપ્રિશિએટેડ ઓન ધ સ્ટોક એક્સચેન્જ. અને જે ખરાબ કંપની હોય છે એનું રેટ ઓછું થતું જાય છે સ્ટોક એક્સચેન્જમાં. Companies with good performance can easily raise their capital from the public. જે કંપનીઝ છે જેના ગુડ પરફોર્મન્સ છે, સારો પરફોર્મન્સ છે, એ પોતાના કેપિટલને પબ્લિકલી ઇઝીલી વધારી શકે છે. The general public hesitates to invest in securities of loss-making companies. જે જનરલ પબ્લિક છે, આપણી જે પબ્લિક છે, તો એ જે લોસમાં જતી હોય કંપની તેમાં ઇન્વેસ્ટ કરવાથી એમને બીક લાગે છે. સો ગુડ સ્ટોક એક્સચેન્જ ફેસિલિટેટ એલોકેશન ઓફ ધ ઇન્વેસ્ટર ફંડ ટુ પ્રોફિટેબલ ચેનલ્સ. જે ગુડ સ્ટોક એક્સચેન્જ છે એ તમને ફેસિલિટી આપે છે એલોકેશન ઓફ ધ ઇન્વેસ્ટર ફંડ, કે તમારા જે ઇન્વેસ્ટર ફંડ છે ટુ પ્રોફિટેબલ ચેનલ, કે તમે એને પ્રોફિટ વાળો જે પણ કંપની છે યા ચેનલ છે એમાં તમે તમારું ફંડ ઇન્વેસ્ટ કરો. It motivates company to continuously improve their financial performance. જે સ્ટોક એક્સચેન્જ છે એ મોટિવ આપે છે કંપનીઝને, મોટિવેટ કરે છે કે તમારી જે ફાઇનાન્શિયલ પરફોર્મન્સ છે તમે એને કોન્ટિન્યુઅસ ઇમ્પ્રૂવ કરો, એનાથી તમારો જે શેર માર્કેટનો પ્રાઇસ છે એ હાઈ થતું જશે, રેઝ થતું જશે. And in
વાઇટેબલ સિસ્ટમ. જે સ્ટોક એક્સચેન્જની સિસ્ટમ છે એ એવી સિસ્ટમ છે જેને તમે એવોઇડ ન કરી શકો. One cannot imagine today's financial system without the functioning of a stock exchange. હવે અત્યારે આપણે જે ફાઇનાન્શિયલ સિસ્ટમ છે સ્ટોક એક્સચેન્જ સિવાય આપણે એને ઇમેજિન ન કરી શકીએ. ઇટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ કમ્પોનેન્ટ ઓફ ધ ફાઇનાન્શિયલ સિસ્ટમ એન્ડ ઓલ્સો ઓફ ધ હોલ ઇકોનોમી. સ્ટોક એક્સચેન્જ જે છે એ ફાઇનાન્શિયલ સિસ્ટમનો એક ઇમ્પોર્ટન્ટ કમ્પોનેન્ટ બની ગયું છે, ભાગ બની ગયું છે અને ઇન્ડિયા આખા નેશનનું એક અને હોલ એને ઇકોનોમી માટે થઈને એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ બની ગયું છે. It is a base for many financial activities. Stock exchange બેઝ છે ઘણી બધી ફાઇનાન્શિયલ એક્ટિવિટીઝનો. કઈ કઈ છે એમાં રાઇઝિંગ ફંડ આવે, ઇન્વેસ્ટિંગ ફંડ આવે, ચેનલાઇઝિંગ ઇન્વેસ્ટમેન્ટ આવે, લિસ્ટિંગ આવે, ડીલિસ્ટિંગ શેર્સ આવે. બધી વસ્તુ જે એક્ટિવિટીઝ છે એનું બેઝ છે. The stock exchange is capable of attracting more foreign funds. જે સ્ટોક એક્સચેન્જ છે ફોરેન ફંડને અટ્રેક્ટ કરવા માટે કેપેબલ છે. એની પાસે એટલી પાવર, એની તાકાત છે, એટલી પાવર છે. It was an inevitable role in modern economy. સ્ટોક એક્સચેન્જનું એક સારો રોલ છે, ઇમ્પોર્ટન્ટ રોલ છે મોડર્ન ઇકોનોમીમાં. Its satisfactory function is a precondition for growth and development of the corporate sector. એનું જે સેટિસ્ફેક્ટરી ફંક્શન છે કે મીન્સ વ્યવસ્થિત સારી રીતે વર્ક કરે છે તો એ કોર્પોરેટ સેક્ટરમાં એનો જે ડેવલપમેન્ટ છે અને ગ્રોથ છે એ સારો થાય છે. પ્રી કન્ડિશન એની એક કન્ડિશન થાય છે. એનાથી જે સ્ટોક એક્સચેન્જ સારું વર્ક કરે છે એનાથી કોર્પોરેટ સેક્ટરનો ગ્રોથ વધારે થાય છે અને એનું ડેવલપમેન્ટ પણ થાય છે. 6.1 Rising capital for business. Any economic development in any country requires huge capital to achieve the required growth rate. Any economic development. ગમે તે જે ઇકોનોમિક ડેવલપમેન્ટ છે ઇન એની કન્ટ્રી, ગમે તે કન્ટ્રીમાં રિક્વાયર્સ હ્યુઝ કેપિટલ. એને હ્યુઝ કેપિટલ જોઈશે શેની માટે? ગ્રોથ રેટ એચીવ કરવા માટે, કે મારે આટલું ગ્રોથ કરવાનું છે તો એને એચીવ કરવા માટે થઈને તો ઇકોનોમિક ડેવલપમેન્ટ હોવું જોઈએ. So the stock market helps channelize funds lying with individual and financial institute. તો સ્ટોક માર્કેટ શું કરે છે કે ફંડ્સને ચેનલાઇઝ કરે છે અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલ અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સથી. Investors subscribe to companies, IPOs of shares, debenture because they are listed and traded through the stock exchange. ઇન્વેસ્ટર અલગ અલગ કંપનીઝમાં પોતાને જે પણ પ્રાઇસ છે ઇન્વેસ્ટ કરે છે સ્ટોક એક્સચેન્જમાં. Stock market serves as a reliable platform for mobilizing savings for investment. It helps and encourages investing in the shares and debentures. સ્ટોક માર્કેટ જે છે એ સર્વ કરે છે એક પ્લેટફોર્મ શેની માટે કે તમારું જે પણ ઇન્વેસ્ટમેન્ટ છે તમે એને સેવિંગ કરી શકો છો. મોબિલાઇઝિંગ સેવિંગ, જે પણ તમારી પાસે સેવિંગ છે એને તમારે સ્ટોક માર્કેટમાં તમારે ઇન્વેસ્ટ કરવું હોય તો તમને એક રિલાયેબલ પ્લેટફોર્મ આપે છે, સારો પ્લેટફોર્મ આપે છે કે તમે એના ઉપર ટ્રસ્ટ કરી શકો છો. ઇટ હેલ્પ્સ એન્ડ એન્કરેજ ઇન્વેસ્ટિંગ ઇન શેર્સ એન્ડ ડિબેન્ચર. સ્ટોક માર્કેટ તમને ઇન્વેસ્ટ કરવા માટે થઈને હેલ્પ કરે છે અને એન્કરેજ કરે છે. પીપલ્સ સેવિંગ become a capital for corporate houses. જે માણસોની સેવિંગ છે એ કેપિટલ થઈ જાય છે શેની માટે? કોર્પોરેટ હાઉસીસ માટે. ઇટ બેનિફિટ્સ ઓલ થ્રી પાર્ટીઝ. ત્રણે ત્રણ પાર્ટીઝને બેનિફિટ્સ આપે છે. કઈ કઈ? ધ કંપનીઝ, ઇન્વેસ્ટર એન્ડ ધ નેશન. જે કંપની છે એને, જે ઇન્વેસ્ટર છે જેમને પોતાનું મની ઇન્વેસ્ટ કર્યું છે, અને જે નેશન છે, નેશન મીન્સ અત્યારે આપણે ઇન્ડિયામાં છે તો ઇન્ડિયાને, એ ત્રણ પાર્ટીને બેનિફિટ્સ આપે છે. 7 નંબર પોઈન્ટ, પ્રોટેક્શન ટુ ઇન્વેસ્ટર. કોર્પોરેટ ગવર્નમેન્ટ ઇન્વેસ્ટરને જે પ્રોટેક્શન્સ આપે છે. સ્ટોક એક્સચેન્જ ઇઝ ઓલ્સો a regularly body
છે સ્ટોક એક્સચેન્જ એક રેગ્યુલેટરી બોડી છે. ઇટ્સ ફર્સ્ટ પ્રાયોરિટી ઇઝ ટુ સેફગાર્ડ ઇન્વેસ્ટર ઇકોનોમિક ઇન્ટરેસ્ટ. એની સૌથી પહેલી પ્રાયોરિટી જ એ હોય છે કે જે ઇન્વેસ્ટર છે એને જે પણ આપણો મની ઇન્વેસ્ટ કરેલું છે તો એને સેફલી બધું રહે. સ્ટોક એક્સચેન્જ ઇન્શ્યોર સેફ સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન. સ્ટોક એક્સચેન્જ ઇન્શ્યોર કરે છે, સિક્યોરિટી આપે છે એ transaction safely થાય. In the stock market, only the listed securities are traded. સ્ટોક માર્કેટમાં ખાલી જે લિસ્ટેડ સિક્યોરિટીઝ હોય એની ટ્રેડિંગ થાય છે, એને તમે લે વેચ કરી શકો છો. ઓનલી genuine companies are allowed to list their securities in a stock exchange. ખાલી જે પણ લિસ્ટેડ કંપનીઝ હોય છે એ તે પોતાને સિક્યોરિટીઝને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરાવી શકે છે, લિસ્ટ આપી શકે છે. Stock Exchange Authority enter the company's name in the trend list only after carefully verifying the soundness of the company. Stock Exchange Authority enter the company's name. એના સ્ટોક એક્સચેન્જની ઓથોરિટીમાં જે એન્ટર ધ કંપનીઝ નેમ ઇન ધ ટ્રેન્ડ લિસ્ટ, એમની જે ટ્રેન્ડ લિસ્ટ હોય એમાં જે પણ કંપનીનો નામ આવે છે તો જ્યાં સુધી કેરફુલી વેરીફાઈ ન કરી લે કંપનીને ત્યાં સુધી એમાં એ ચડાવતા નથી. બધું વેરીફાઈ કરીને તે કંપનીનું નામ લિસ્ટમાં જે પણ લિસ્ટ ટ્રેન્ડની લિસ્ટ છે એમાં ચડાવે છે. The listed companies has to follow strict rules and regulations to keep their securities listed with the stock exchange. હવે જ્યારે પણ એની ટ્રેડ લિસ્ટમાં નામ આવી ગયું છે કંપનીનું, એના પછી એના જે પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે સ્ટોક એક્સચેન્જને એને સ્ટ્રિક્ટ ફોલો કરવાનું હોય છે. It takes every possible step to safeguard the interest of the investors. સ્ટોક એક્સચેન્જ ધ્યાન રાખે છે કે ઇન્વેસ્ટરનું જે ઇન્ટરેસ્ટ છે એ એમાં બને એમાં રે, એ એમાં વધારે પડતો ઇન્વેસ્ટ કરે એટલું એ ધ્યાન રાખે છે. The stock exchange transactions are made publicly under well-defined rules and regulation and by laws. જે સ્ટોક એક્સચેન્જના ટ્રાન્ઝેક્શન છે કેવી રીતે કરવામાં આવે છે, પબ્લિકલી કરવામાં આવે છે અને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ એની માટે બનાવેલા છે, એ પ્રમાણે તમે ટ્રાન્ઝેક્શન્સ કરી શકો છો. These factors ensure a great measure of safety and fair dealing to the average investor. આ જે ફેક્ટર્સ છે ઇન્શ્યોર એ ગ્રેટ મેજર, એક ગ્રેટ મેજર ઇન્શ્યોર કરે છે શેની માટે? ફોર સેફટી એન્ડ ફેર ડીલિંગ વિથ એવરેજ ઇન્વેસ્ટર. જે એવરેજ માણસો હોય ઇન્વેસ્ટર્સ હોય છે તો એ સેફલી અને ફેર સારું ડીલ કરી શકે છે સ્ટોક એક્સચેન્જમાં. 8.1 Control over companies. One of the major function of the stock exchange is exercise control over the listed company. સૌથી મોટો જે કામ છે સ્ટોક એક્સચેન્જનું શું છે કે જે પણ ટ્રેડમાં લિસ્ટેડ કંપનીઝ છે એના ઉપર એને કંટ્રોલ રાખવાનું, એને બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે વર્ક કરાવવાનું. The companies listed their securities in the stock exchange have to submit their annual report and audit balance sheet to the stock exchange. જે કંપનીઝ છે બરાબર, the companies listing their securities in the stock exchange, જે પણ કંપનીઝ છે એમને લિસ્ટ કરાવી, જે લિસ્ટેડ કંપનીઝ છે their securities in the stock exchange has to submit, એમને શું કરવાનું રહેશે? સબમિટ કરવાનું રહેશે એન્યુઅલ રિપોર્ટ એન્ડ ઓડિટેડ બેલેન્સ શીટ, જે પણ એની ઓડિટેડ બેલેન્સ શીટ હશે કંપનીની, ટુ સ્ટોક એક્સચેન્જ, એમને બધું સ્ટોક એક્સચેન્જમાં જમા કરાવવાનું રહેશે, સબમિટ કરાવવાનું રહેશે. Thus only genuine companies are allowed to list their securities for trading. જે પણ સારી કંપની હશે જેને બધું વેરિફિકેશન જેનું બધું વ્યવસ્થિત થઈ ગયું હશે એ જ કંપનીને સિક્યોરિટીમાં લિસ્ટમાં ટ્રેડિંગ માટે થઈને એલાઉડ રહેશે, આવવાનું એલાઉડ કરવામાં આવશે. The companies which wants their securities listed in the stock exchange should have followed strict certain rules and fulfill certain conditions.
હવે કઈ કંપની છે જેને સ્ટોક એક્સચેન્જની સિક્યોરિટીની લિસ્ટમાં આવવાનું હોય તો એના જે પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એને સ્ટ્રિક્ટલી ફોલો કરવાનું રહેશે અને અમુક કન્ડિશન ફૂલફિલ કરવાની રહેશે. The companies that fail to comply with the norms are blacklisted. હવે જે કંપની આ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ એ ફૂલફિલ ન કરી શકી તો એ બ્લેક લિસ્ટમાં આવી જાય છે, એને મોકલી દે છે. એન્ડ they will find it difficult to raise their capitals. પછી શું થાય છે કે એ પોતાના જે કેપિટલ છે એને વધારો ન કરી શકે, એમાં ડિફિકલ્ટી આવે છે કંપનીને. Thus, a stock exchange ensure transparent transaction and safeguard the interest of the investing public. તો સ્ટોક એક્સચેન્જ શું કરે છે? ટ્રાન્સપેરન્ટ ટ્રાન્ઝેક્શન રાખે છે કે બધાને બધી વસ્તુની ખબર રહે એવી રીતે એક ટ્રાન્સપેરન્સી રાખે છે, એક સેફલી બધું વસ્તુ કરે છે. અને એનાથી શું થાય છે કે જે પબ્લિકનો ઇન્વેસ્ટિંગ પબ્લિક છે, જે પણ જેને ઇન્વેસ્ટ કરેલું છે તો એનું ઇન્ટરેસ્ટ સ્ટોક એક્સચેન્જમાં બનેલું રહે એનાથી. 9 point. Barometer of the economy. A stock exchange is a reliable barometer to measure the economic condition of the country. સ્ટોક એક્સચેન્જ એક બેરોમીટર તરીકે વર્ક કરે છે, એનાથી કન્ટ્રીની જે ઇકોનોમિક કન્ડિશન છે એ મેઝર કરવામાં આવે છે, જાણવામાં આવે છે. The stock exchange maintain the stock indices which are the indicator of the general trend in the economy. Stock exchange maintain the stock indices. એ શું કરે છે? સ્ટોક એક્સચેન્જ મેન્ટેન કરે છે સ્ટોક ઇન્ડિसेस ને, which are indicators. એ શું કરે છે? ઇન્ડિકેટર કરે છે જનરલ ટ્રેન્ડ ઇન ધ ઇકોનોમી. ઇકોનોમીમાં અત્યારે જનરલ ટ્રેન્ડ શું છે એને ઇન્ડિકેટ કરે છે. It also regulates the stock price fluctuation. હવે જે સ્ટોક એક્સચેન્જ છે તો સ્ટોક પ્રાઇસમાં જે પણ ફ્લક્ચ્યુએશન થાય છે એ એમાં રેગ્યુલેટ એને પણ કરે છે. એવરી મેજર ચેન્જ ઇન ધ કન્ટ્રી એન્ડ ઇકોનોમી ઇઝ રિફ્લેક્ટ ઇન ધ પ્રાઇસ ઓફ શેર. હવે કન્ટ્રીમાં યા ઇકોનોમીમાં કંઈક મેજર ચેન્જ આવ્યો, મોટો ચેન્જ આવ્યું છે તો એ શેરમાં તરત જ ખબર પડી જાય છે, રિફ્લેક્ટ થાય છે એના પ્રાઇસથી. પ્રાઇસ ક્યારેક વધી જાય છે, ક્યારેક ઓછા થાય છે, એ તરત જ પ્રાઇસ ઓફ શેર્સ ઉપરથી તમે કે ઇકોનોમી અને કન્ટ્રીમાં કંઈક ચેન્જીસ થયું હોય તો એ તમને ખબર પડી જાય છે. ધ રાઇઝ આર ફોલ in the share prices indicate the boom or recession cycle of the company. શેર પ્રાઇસ જે છે એ ઇન્ડિકેટ કરે છે જે એના રાઇઝ થયા, ઓછા થયા, વધ્યા કે ઇકોનોમીમાં રિસેસ ટાઈમ આવવાનું છે. પછી satisfactory functions of a stock exchange and their continuous growth in a country indicate the sound health of the economy. હવે સેટિસ્ફેક્ટરી ફંક્શન મીન્સ સ્ટોક એક્સચેન્જ બહુ સારી રીતે વર્ક કરે છે તો એ શું ઇન્ડિકેટ કરે છે કે જે કન્ટ્રી છે એ કન્ટિન્યુઅસલી ગ્રોથ ઉપર છે અને એની જે ઇકોનોમી છે કન્ટ્રીને એ હેલ્ધી છે, સારી છે. This situation can globally improve the nation corporate image. હવે એનાથી એ સિચ્યુએશન આવે તો એનાથી શું થશે? જે નેશન છે એની જે કોર્પોરેટ ઇમેજ છે ગ્લોબલ વર્લ્ડમાં ઇમ્પ્રુવ થાય છે. Foreign investor rely heavily on stock indices. ફોરેન ઇન્વેસ્ટર જે છે એ સ્ટોક ઇન્ડિसेस ઉપર ડિપેન્ડ કરે છે, બહુ વધારે ડિપેન્ડ કરે છે, હેવીલી ડિપેન્ડ કરે છે. Stock exchange is also a mirror to reflect effectiveness of government's economic policies. જે સ્ટોક એક્સચેન્જ છે એક મિરર છે શેની માટે? જે ગવર્મેન્ટની ઇકોનોમિક પોલિસીસ છે એની ઇફેક્ટિવનેસ જે છે એમાં રિફ્લેક્ટ થાય છે, એમાં દેખાય છે સ્ટોક એક્સચેન્જમાં. Business communities across the global consider the stock exchange as the most reliable indicators of the economic condition. Business communitiesમાં across the globe means આખા વર્લ્ડમાં
બિઝનેસ કમ્યુનિટીઝ એક્રોસ ધ ગ્લોબ, બિઝનેસ કમ્યુનિટી જે છે આખા વર્લ્ડમાં શું કન્સિડર કરવામાં આવે છે કે જે પણ સ્ટોક એક્સચેન્જ છે as the most reliable indicate economic condition, કે એનાથી ઇકોનોમિક કન્ડિશન ખબર પડી જાય છે. Thus the stock exchange is considered as a barometer of the company. એનાથી શું થાય છે કે જે સ્ટોક એક્સચેન્જ છે આપણે કન્ટ્રીના નેશન માટે થઈને આપણે એને ઇકોનોમિકલી જે નેશનની ઇકોનોમિક કન્ડિશન છે એની માટે થઈને આપણે એને બેરોમીટર તરીકે કન્સિડર કરી શકીએ છીએ. 10.1 Development of other sectors. Directly or indirectly, the stock exchange contributes to growth and development of other sectors. या तो डायरेक्ट કોન્ટ્રીબ્યુશન આપે છે યા ઇનડાયરેક્ટલી કોન્ટ્રીબ્યુશન આપે છે. સ્ટોક એક્સચેન્જ શેમાં ઈ કોન્ટ્રીબ્યુશન આપે છે? અધર સેક્ટર્સના ગ્રોથમાં અને ડેવલપમેન્ટ થવામાં. ઇટ ક્રિએટ્સ બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝ for bankers and other private and public financial institute. સ્ટોક એક્સચેન્જ ક્રિએટ કરે છે, શું ક્રિએટ કરે છે? બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝ. બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝ આપે છે કોને કોને? બેન્કર્સ ને અધર બીજા બધા જે પ્રાઇવેટ અને પબ્લિક ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ છે એમને business opportunities આપે છે. It is a platform for a number of brokerage and security depository companies. If it is functions properly, it can significantly contribute to economic prosperity of a nation. આ એક પ્લેટફોર્મ છે. It is a platform of a number of brokerage and securities depository companies. અહીંયા એક પ્લેટફોર્મ છે જ્યાં ઘણા બધા બ્રોકેજ અને સિક્યોરિટીઝ કંપની જે છે એ ડિપોઝિટ કરેલી છે. ઇફ ઇટ ફંક્શન્સ પ્રોપરલી, હવે એ સારી રીતે વર્ક કરે છે. ઇટ કેન સિગ્નિફિકન્ટલી કોન્ટ્રીબ્યુટ ટુ ઇકોનોમી પ્રોસ્પેરિટી ઓફ એ નેશન, તો જે કન્ટ્રીની યા નેશનની ઇકોનોમિક છે એમાં એ કોન્ટ્રીબ્યુશન આપી શકે છે. પબ્લિક issues, listing of securities, underwritings and daily trading activities bring huge business opportunities for many small and big companies, agencies and individuals. પબ્લિક જે ઇશ્યુઝ છે, લિસ્ટિંગ ઓફ સિક્યોરિટીઝ છે, અંડરરાઇટિંગ છે અને ડેલી જે ટ્રેડિંગની એક્ટિવિટીઝ છે, હવે એ બધાના લીધે જે બિઝનેસ ઘણા બધા જે નાની અને મોટી કંપનીઝ હોય છે, એજન્સીઝ છે, ઇન્ડિવિજ્યુઅલ છે, એમને બિઝનેસમાં ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ મળી છે સ્ટોક એક્સચેન્જના લીધે. 11.1 Source for employment. Undoubtedly, stock market in a country offers plenty of employment opportunities. સ્ટોક માર્કેટ જે છે કન્ટ્રીમાં ઘણા બધા ને એમ્પ્લોયમેન્ટની ઓપોર્ચ્યુનિટી આપે છે, ઇનફ ઓપોર્ચ્યુનિટી આપે છે. બિલિયન્સ ઓફ રિટેલ ટ્રેડર્સ એન્ડ બ્રોકર્સ earn their livelihoods through stock market transaction. મિલિયન્સ ઓફ રિટેલ ટ્રેડર્સ એન્ડ બ્રોકર્સ, ઘણા બધા ટ્રેડર્સ અને બ્રોકર્સ છે મિલિયનમાં જે છે સ્ટોક માર્કેટના ટ્રાન્ઝેક્શનના લીધે એમનું ઘર ચાલે છે અને એ સારી રીતે જીવે છે. લીડિંગ સ્ટોક માર્કેટ આર એ બિગ સોર્સ ઓફ એમ્પ્લોયમેન્ટ. જે અત્યારે લીડિંગ સ્ટોક માર્કેટ છે એ એમ્પ્લોયમેન્ટનો મોટો સોર્સ છે. બિગ બ્રોકેજ કંપનીઝ એન્ડ સિક્યોરિટીઝ, જે મોટી મોટી કંપનીઝ છે અને સિક્યોરિટીઝ હોલ્ડિંગ કંપનીઝ જે છે ઓલ્સો એમ્પ્લોય મેની થાઉઝન્ડ પીપલ, ઘણા બધા માણસોને એમ્પ્લોયમેન્ટ આપે છે, મીન્સ એમને જોબ આપે છે. Marwari, Indian Infoline, HDFC Securities, Angel Broking and many other leading broking companies employ a large number of employees in their security trading business. જે આ બધી કંપનીઝ છે મારવારી, ઇન્ડિયન ઇન્ફોલાઇન, HDFC Securities, Angel Broking and other જે પણ લીડિંગ બ્રોકરિંગ કંપનીઝ છે, તો આ સિક્યોરિટી ટ્રેડિંગ બિઝનેસ માટે થઈને ઘણા બધાને જોબ આપેલી છે. લાર્જ નંબર ઓફ એમ્પ્લોઈઝ એમાં વર્ક કરે છે.
Many banks also started offering demat account and brokering services. ઘણી બધી બેંક જે છે એમને ડીમાર્ટ અને એકાઉન્ટ અને બ્રોકરિંગ સર્વિસીસ સ્ટાર્ટ કર્યું છે, ઓફર કરવાનું સ્ટાર્ટ કર્યું છે. દે પ્રોવાઇડ જોબ ઓપોર્ચ્યુનિટી ટુ મેની યંગ પીપલ્સ. અને એ કંપની ઘણા બધા જે યંગ પર્સન્સ છે એમને જોબ ઓપોર્ચ્યુનિટી પ્રોવાઈડ કરે છે. 12.1 Promoting the habits of saving and investment. The stock market offers attractive opportunities for investment in various securities. જે સ્ટોક માર્કેટ છે ઘણા બધા અટ્રેક્ટિવ ઓપોર્ચ્યુનિટીઝ આપે છે ઇન્વેસ્ટમેન્ટને ઇન વેરિયસ સિક્યોરિટી. જે સિક્યોરિટીઝ છે અલગ અલગ સિક્યોરિટીઝમાં અટ્રેક્ટિવ ઓફર્સ આપે છે. These attractive opportunities encourage people to save money, invest money in attractive securities and multiply their economic gain. હવે જે અટ્રેક્ટિવ ઓપોર્ચ્યુનિટીઝ આપે છે સ્ટોક માર્કેટ એના શું થાય, એન્કરેજ પીપલ ટુ સેવ મની. એ પીપલને એન્કરેજ કરે છે શેની માટે, ટુ સેવ મની, તમે રૂપિયા બચાવો, ઇન્વેસ્ટ કરો ઇન અટ્રેક્ટિવ સિક્યોરિટીઝ, જે અટ્રેક્ટિવ સ્કીમ્સ આપી છે એમાં, એન્ડ મલ્ટીપ્લાય ધીયર ઇકોનોમિક ગેન, અને એ ઇકોનોમિક ગેનમાં મલ્ટીપ્લાય કરે. It makes the investor ambitious, active, bold and alert in respective to wealth maximization. હવે એનાથી શું થશે, જે ઇન્વેસ્ટર છે એ એલર્ટ રહેશે, એક્ટિવ રહેશે, બધી શેના લીધે ઇન રિસ્પેક્ટ ટુ વેલ્થ મેક્સિમાઇઝેશન, એનાથી જે વેલ્થ છે એ મેક્સિમાઇઝ થતું જશે, વધતું જશે. These instincts in the population are necessary for economic prosperity. A small investor buy and sold share for good companies. જે નાના ઇન્વેસ્ટર હોય છે એ શેર્સ ખરીદે છે અને વેચે છે સારી કંપનીઝના, એન્ડ કેન પાર્ટિસિપેટ ઇન ગ્રોથ ઓફ લાર્જ કંપનીઝ. એન્ડ જે લાર્જ કંપની છે એના ગ્રોથમાં એ પાર્ટિસિપેટ કરે છે, એન્ડ કોન્ટિન્યુઅસલી મલ્ટીપ્લાય ધીયર વેલ્થ, અને એના વેલ્થમાં તે કોન્ટિન્યુઅસલી મલ્ટીપ્લાય કરે છે યા એમાં પણ પાર્ટિસિપેટ કરે છે, અને એનાથી નેશનના ગ્રોથમાં પણ પાર્ટિસિપેશન લે છે. તો આ તમારા 12 પોઈન્ટ્સ હતા શેના, ઇમ્પોર્ટન્સ ઓફ સ્ટોક એક્સચેન્જ યા રોલ ઓફ સ્ટોક એક્સચેન્જના ટોટલ 12 પોઈન્ટ્સ. આ વિડિયો લેક્ચર તમારું અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે પાર્ટ 3 લિસ્ટિંગ ઓફ સિક્યોરિટીઝ એ ટોપિક ઉપર ડિસ્કશન કરશું આપણે. ઓકે, થેન્ક યુ.